જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું સોઢા મેઘરાજસિંહ અને સંતકૃપા વિદ્યાલય વતી તમારું હાર્દિક સ્વાગત કરું છું અને ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમે મજામાં હશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ મજાનો પ્રકરણ નંબર 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો, એટલે આપણે ગુપ્ત યુગના જે મહાન રાજાઓ છે તેમની માહિતી અને ગુપ્ત યુગ વિશે માહિતી મેળવીશું અને અન્ય શાસકો વિશે પણ આપણે માહિતી આ પ્રકરણના માધ્યમથી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમય વધારે ન લેતા પ્રકરણને શરૂ કરીએ. ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થાપાઈ. તો ઈસુની કઈ સદીમાં? તો ઈસુની 3જી સદીમાં. અને કઈ જગ્યાએ? તો કે મગધમાં પ્રભાવશાળી એટલે કે પ્રભાવશાળી ગુપ્ત વંશ છે એની સ્થાપના થાય છે. ગુપ્ત વંશની સત્તા સ્થાપાય છે ક્યારે? ઈસુની 3જી સદીમાં. અને ક્યાં? તો કે મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની છે એ સત્તા સ્થાપાય છે, એટલે કે ગુપ્ત વંશના પાયા છે એ મગધમાં 3જી સદીમાં નખાય છે. બરાબર. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાયી કરી તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી હતી. હવે ગુપ્ત વંશે શું કર્યું? ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા સ્થાપી, શાંતિ સ્થાપી અને સુરક્ષાની સ્થાપના કરી. તેનાથી શું થયું? અપૂર્વ સમૃદ્ધિ આવી. કોના કારણે? ગુપ્ત વંશે છે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. એના કારણે શું થયું છે? એ ગુપ્ત વંશમાં અપૂર્વ સમૃદ્ધિ આવી. બરાબર. ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ગુપ્ત આ ટોપિક છે, આઈએમપી છે, યાદ રાખજો કે ગુપ્ત યુગ છે. ગુપ્ત યુગને ભારતનો શું કહેવામાં આવે છે? ભારતનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ગુપ્ત યુગને ભારતનો કેવો યુગ તરીકે ઓળખવામાં આવે છે? સુવર્ણ યુગ. એટલે કે વિદ્યાની દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ, ત્રણેય દ્રષ્ટિએ કોઈ યુગ હોય એ સંપન્ન હોય એને આપણે સુવર્ણ યુગ તરીકે ઓળખીએ છીએ. સંસ્કૃતિની દ્રષ્ટિ હોય, વિદ્યાની દ્રષ્ટિ હોય, કોઈ પણ દ્રષ્ટિએ છે જે રાજ્ય છે અથવા તો કોઈ યુગ છે જે સમૃદ્ધ હોય તો એ યુગને આપણે સુવર્ણ યુગ અથવા તો સુવર્ણ યુગ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. તો ગુપ્ત યુગ છે એ બધી રીતે છે કેવો હતો? સુવર્ણ હતો, સમૃદ્ધ હતો, એટલે એને સુવર્ણ યુગ તરીકે આપણે ઓળખીએ છીએ. આથી ગુપ્ત યુગને ભારતનો શું કહેવામાં આવે છે? સુવર્ણ યુગ કહેવામાં આવે છે. સુવર્ણ યુગ એટલે કે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ અને આબાદી, એટલે કે એટલે સુવર્ણ યુગ. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. હવે ગુપ્ત સમ્રાટોએ છે જે લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી એની પ્રશંસા કોણ કરે છે? જે વિદેશથી આવેલા જે મુસાફરો છે એમણે પણ ગુપ્ત સામ્રાજ્યની છે એ પ્રશંસા કરી હતી. ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ઘણી અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. હવે ગુપ્ત સમ્રાટોએ જે સર્જન કર્યું હતું એના કારણે છે એ ગુપ્ત યુગ છે કેવો યુગ બને છે? સુવર્ણ યુગ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ટોપિક છે સમજી ગયા છો, તે છતાં આપણે ફરી એકવાર એનું પુનરાવર્તન કરી લઈએ. હવે 3જી સદીમાં મગધના પ્રભાવશાળી ગુપ્ત વંશ શું થાય છે? સત્તા સ્થાપાય છે. અને ગુપ્ત વંશે જે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી હતી એના કારણે શું થયું હતું? અપૂર્વ સમૃદ્ધિ આવી હતી. અને ગુપ્ત યુગને છે એ ભારતનો સુવર્ણ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુવર્ણ યુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ અને આબાદી. ગુપ્ત સમ્રાટો લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી હતી અને જેની પ્રશંસા કોણ કરે છે? વિદેશી મુસાફરોએ પણ તેની પ્રશંસા કરી હતી. અને ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ઘણે અંશે કોના આભારી છે? તો ગુપ્ત સમ્રાટોના સર્જનની આભારી છે. તો હવે આપણે ચંદ્રગુપ્ત પહેલાની ચર્ચા કરીએ. બરાબર. કોની? ચંદ્રગુપ્ત પહેલાની. ચંદ્રગુપ્ત પહેલો. હવે મગધના સામ્રાજ્યમાં શ્રી ગુપ્ત વંશનો સ્થાપક હતો. હવે તમને એ પ્રશ્ન ઘણી વાર પૂછાઈ શકે કે મગધમાં જે ગુપ્ત વંશ હતો એનો સ્થાપક કોણ હતો? તો શ્રી ગુપ્ત છે એ ગુપ્ત વંશનો સ્થાપક હતો. એના ઉપર તમે અંડરલાઈન કરી શકો છો. કોણ? શ્રી ગુપ્ત છે એ ગુપ્ત વંશનો શું હતો? સ્થાપક હતો. ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? તો કે શ્રી ગુપ્ત. મગધમાં જે સામ્રાજ્ય હતું ગુપ્તોનું, એનો સ્થાપક કોણ હતો? તો શ્રી ગુપ્ત. તેના પુત્રનું નામ શું હતું? તો ઘટોત્કચ તેના પુત્રનું નામ હતું. આ પણ તમે યાદ રાખી શકો છો કે શ્રી ગુપ્તના પુત્રનું નામ શું હતું? ઘટોત્કચ. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319માં પાટલીપુત્રની ગાદી ઉપર આવે છે. હવે
જે ઘટોત્કચ હતા બરાબર એના અનુગામી એટલે એના પછીના રાજા તરીકે કોણ આવે છે ગુપ્ત યુગ મગધની ગાદી ઉપર? તો ચંદ્રગુપ્ત પ્રથમ આવે છે. કોણ આવે છે? ચંદ્રગુપ્ત પ્રથમ એટલે કે ચંદ્રગુપ્ત પહેલો. અને કઈ સાલમાં આવે છે? ઈસવીસન 319માં પાટલીપુત્રની ગાદી એટલે કે મગધની ગાદી ઉપર આવે છે. હવે તેણે શક્તિશાળી લીછવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા. આમાં તમે અંડરલાઈન મારજો કે ચંદ્રગુપ્ત પહેલાએ લીછવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન તેણે કર્યા હતા. ચંદ્રગુપ્ત પહેલાએ કોની સાથે લગ્ન કર્યા હતા? તો કે લીછવી જાતિની કન્યા કુમારદેવી. લીછવી કેવા હતા? શક્તિશાળી હતા, તાકાતવર હતા, પરાક્રમી હતા, વીર હતા લીછવી. તો લીછવીઓની સહાયથી તેણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે મગધની પાસેનો એરિયા એટલે પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ અને સાકેત એટલે કે અયોધ્યા જીતી અને મગધનો વિસ્તાર વધાર્યો હતો. હવે લીછવીઓ કેવા હતા? પરાક્રમી હતા. એટલે લીછવીઓનો પરાક્રમનો ફાયદો ઉઠાવી તેમની સહાય લઈ અને તેણે મગધનો જે રાજ્યનો વિસ્તાર છે એ ઘણો બધો વધાર્યો હતો. અને તેણે મગધની પાસેના જે વિસ્તાર છે પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ અને સાકેત એટલે કે અયોધ્યા જીતી અને મગધનો જે રાજ્ય વિસ્તાર છે તેમાં તેણે વધારો કર્યો હતો. કોની સહાય લીધી? તેણે લીછવીઓની સહાય લીધી. અને લીછવીઓ કેવા હતા? પરાક્રમી હતા. અને તેમણે લીછવીની જાતિની જે કન્યા હતી કુમારદેવી તેની સાથે લગ્ન પણ કર્યા હતા. હવે આગળ વધી તેણે મહારાજને બદલે મહારાજા ધીરાજ જેવું ગૌરવપદ બિરુદ ધારણ કર્યું હતું. પહેલાના સમયમાં છે રાજા મહારાજાઓ છે એ શું કરતા? બિરુદ ધારણ કરતા, નામ સાથે બિરુદ ધારણ કરતા હતા. તો ચંદ્રગુપ્ત પહેલો છે એ મહારાજા ધીરાજનું બિરુદ ધારણ કરે છે. આ પણ યાદ રાખજો કે ચંદ્રગુપ્ત પહેલો છે એ કોનું બિરુદ ધારણ કરે છે? તો કે મહારાજા ધીરાજ. મહારાજને બદલે મહારાજા ધીરાજ, રાજાઓનો રાજા એટલે મહારાજા ધીરાજ જેવું બિરુદ છે એ કોણ ધારણ કરે છે? તો કે ચંદ્રગુપ્ત પહેલો ધારણ કરે છે. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પડાવ્યા. આ ટોપિક પણ આના ઉપર પણ અંડરલાઈન કરજો કે ચંદ્રગુપ્ત પહેલાએ પોતાની સત્તા, જે તેની સત્તા સ્થાપી હતી તે સત્તા અને પોતાની જે પ્રતિષ્ઠા હતી તે પ્રતિષ્ઠાની પ્રતીતિ એટલે કે તેનું જ્ઞાન, તેની અનુભૂતિ કરાવવા માટે તેણે સોનાના સિક્કા બહાર પાડ્યા હતા. બરાબર, તો આના ઉપર તમે અંડરલાઈન કરજો. પૂછાઈ શકે કે કોણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા માટે સોનાના સિક્કા બહાર પાડ્યા હતા? તમે લખી શકો જવાબમાં ચંદ્રગુપ્ત પહેલાએ છે એ પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરવા માટે શું કર્યું? સોનાના સિક્કા છે એ બહાર પાડ્યા હતા. હવે તેનો રાજ્ય અભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવત શરૂ કરાવ્યો. હવે ત્યારથી જે રાજા બને છે ચંદ્રગુપ્ત પહેલો ત્યારથી તે શું કરે છે? ગુપ્ત સંવતની શરૂઆત કરે છે. હાલમાં આપણે જોઈએ તો વિક્રમ સંવત ચાલી રહી છે, તો તે સમયે ગુપ્ત સંવતની શરૂઆત કોણે કરી હતી? તો કે ચંદ્રગુપ્ત પહેલાએ કરી હતી. તો સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. હવે સૌરાષ્ટ્રના જે વલ્લભી રાજા હતા તે સમયના તેમના શાસકોએ પણ જે ગુપ્ત સંવત છે તેમનો સ્વીકાર કરેલો હતો. ગુપ્ત સંવતના આરંભના કારણે હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. હવે ભારતનો ઇતિહાસ અગર કાળક્રમ પ્રમાણે જોઈએ તો ક્યારથી શરૂ થાય છે? ગુપ્ત સંવતના કારણે. ગુપ્ત સંવત પછી છે એ ભારતનો ઇતિહાસ કાળ ગણના અને કાળક્રમ પ્રમાણે ઐતિહાસિક ગોઠવણી શક્ય બની હતી. કોના કારણે? ગુપ્ત સંવતના કારણે છે એ બની હતી. તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણે જલ્દી એનો રિવિઝન મારી લઈએ ચંદ્રગુપ્ત પહેલાનો. હવે મગધનો જે ગુપ્ત વંશ છે તેની શરૂઆત કોણ કરે છે? તો શ્રીગુપ્ત કરે છે. તેના પુત્રનું નામ શું હતું? તો ઘટોત્કચ ગુપ્ત હતું. હવે ચંદ્રગુપ્ત પહેલું છે એ કોણ હતા? તો કે ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા હતા. ઈસવીસન 319માં તેઓ પાટલીપુત્રની ગાદી ઉપર આવે છે. તેણે શક્તિશાળી લીછવી જાતિની કન્યા જે કુમારદેવી છે તેની સાથે તેણે લગ્ન કર્યા હતા. અને હવે લીછવીઓની સહાયથી તેણે મગધ રાજ્યનો વિસ્તાર શું કર્યો હતો? વધાર્યો હતો. અને તેણે મગધ પાસેનો જે પ્રયાગરાજ એટલે કે અયોધ્યા, પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ અને સાકેત એટલે કે અયોધ્યા જીતી અને મગધનો વિસ્તાર છે એ તેણે વધાર્યો હતો. તેણે શું કર્યું? મહારાજાને બદલે મહારાજા ધીરાજ જેવું ગૌરવપદ બિરુદ પણ ધારણ કર્યું હતું. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરવા માટે શું કર્યું? સોનાના સિક્કા છે એ તેણે બહાર પડાવ્યા હતા. તેનો રાજ્ય અભિષેક છે થયો ત્યારથી તેઓ ગુપ્ત સંવતની શરૂઆત તેણે કરાવી.
સોરી ડિસ્ટેપ માટે ફરી એકવાર આપણે શરૂ કરીએ. ગુપ્ત સંવતના પ્રારંભના કારણે છે હિન્દના ઇતિહાસમાં કાળક્રમના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. તો વિદ્યાર્થી મિત્રો, ચંદ્રગુપ્ત પહેલા વિશે છે એ માહિતી તમે પ્રાપ્ત કરી અને તમને આ માહિતી યાદ રહી ગઈ છે એવું આશા રાખું છું. હવે આપણે આગળ વધીએ. સમ્રાટ સમુદ્રગુપ્ત, બરાબર. ચંદ્રગુપ્ત પહેલાની આપણે ચર્ચા કરી, હવે આપણે ચર્ચા કરીએ સમ્રાટ સમુદ્રગુપ્તની. ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત છે એ ગાદી ઉપર આવે છે. ચંદ્રગુપ્ત પ્રથમ છે, તેના પછી તેનો પ્રતાપી પુત્ર કોણ હોય છે? સમુદ્રગુપ્ત છે એ મગધની ગાદી એટલે કે પાટલીપુત્રની ગાદી ઉપર આવે છે. સમુદ્રગુપ્તના સમયની માહિતી છે એ પ્રયાગરાજનો જે સ્તંભ લેખ છે, પ્રયાગ પ્રશસ્તિ અને તેના સિક્કાઓમાંથી પ્રાપ્ત થાય છે. સમુદ્રગુપ્તની જો આપણે માહિતી પ્રાપ્ત કરી હોય તો માહિતી આપણે ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે પ્રયાગરાજનો જે સ્તંભ લેખ છે તેને આપણે પ્રયાગ પ્રશસ્તિ તરીકે પણ ઓળખી છીએ. તેમાંથી અથવા તો તેણે જે સિક્કાઓ બહાર પડાવ્યા હતા તે સિક્કાઓમાંથી છે એ સમુદ્રગુપ્તની માહિતી છે એ આપણને પ્રાપ્ત થાય છે. આ પ્રશસ્તિ રાજકવિ હરિસેણે રચી હતી. જે આ પ્રશસ્તિ જે છે સ્તંભ ઉપર લખેલી પ્રશસ્તિ એ કોણે રચી હતી? તો રાજકવિ હરિસેણે છે આ પ્રશસ્તિ છે એ રચી હતી. આ પણ તમે યાદ રાખી શકો એવો ટોપિક છે કે પ્રશસ્તિ જે છે એ કોણે રચી હતી? તો કે રાજકવિ હરિસેણ. પ્રશસ્તિ એટલે વખાણ કરવા, કોઈના તારીફ કરવી, વખાણ કરવા. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યા છે. હવે આ જે પ્રશસ્તિ છે એમાં શું છે? તો સમ્રાટ ચંદ્રગુપ્ત છે, સમ્રાટ સમુદ્રગુપ્ત છે તેના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ છે તે તેમાં વર્ણન કરવામાં આવી છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડી અને અફઘાનિસ્તાનના કુષાણ શાસનતંત્ર સુધી વિજય યાત્રા કરી હતી. હવે તેને ઓછા સમયમાં, ટૂંક જ સમયમાં શું કર્યું? ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી લઈ અને અફઘાનિસ્તાનના કુષાણ શાસનતંત્ર સુધી શું કર્યું? તેણે વિજય યાત્રા કરી હતી. ઓછા જ સમયમાં તેણે જે ઉત્તર ભારતના રાજ્યો છે ત્યાંથી કરી અને અફઘાનિસ્તાનના કુષાણ જે શાસનતંત્ર છે ત્યાં સુધી તેણે શું કર્યું? પોતાની વિજય યાત્રા કરી હતી. હવે દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા. તેણે દક્ષિણમાં કેટલા રાજાઓને હરાવ્યા? તો દક્ષિણમાં તેણે 12 રાજાઓને હરાવ્યા અને તેણે આ રાજાઓને હરાવી અને તેમના રાજ્યો ખાલસા કરવાના બદલે શું કર્યું? ખડિયા રાજાઓ તરીકે ડહાપણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા. એટલે કે ઘણા બધા જે રાજાઓ હોય છે યુદ્ધમાં સામેવાળા રાજાને હરાવી અને તેનું રાજ્ય છે એ ખાલસા કરતા હોય અથવા તો તેના ઉપર તેઓ કબજો જમાવતા હોય છે અને રાજાને જેલમાં પૂરી દેતા હોય છે. પણ સમ્રાટ સમુદ્રગુપ્તે આવું કર્યું નહીં અને તેને જે આ રાજાઓ છે એમને પોતાનું રાજ્ય પાછું આપી અને ખડિયા રાજા તરીકે પુનઃસ્થાપિત કર્યા. ખડિયા રાજા એટલે એ રાજાનું રાજ્ય તો પાછું સોંપવામાં આવે પણ સત્તા અને અંકુશ છે એ કોના પાસે રહી? તો રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી. જે ખડિયા રાજાઓ તરીકે તેને પુનઃસ્થાપિત કર્યા અને રાજ્યનો વહીવટ ચલાવવા માટે શું કર્યું? રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક તેને કરવામાં આવી હતી. હવે સમુદ્રગુપ્ત છે મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. સમુદ્રગુપ્ત કેવો હતો? મહાન વિજેતા તો હતો જ, પણ સાથે સાથે શું હતો? સંસ્કારી સમ્રાટ પણ હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર્ય પણ નોંધપાત્ર હતા. તેનું ચારિત્ર્ય કેવું હતું? બહુ જ સરસ હતું અને નોંધપાત્ર હતું. અને સાહિત્યિક સિદ્ધિઓ પણ નોંધપાત્ર હતી. કોની? સમુદ્રગુપ્તની. અને મહાન વિજેતા સાથે શું હતો? તે સંસ્કારી સમ્રાટ પણ હતો. તેણે અનેક કાવ્યોની રચના કરી હતી. સમુદ્રગુપ્ત છે અનેક કાવ્યોની રચના કરી હતી અને તેણે કવિરાજનું બિરુદ પણ પ્રાપ્ત કર્યું હતું. કોણે? સમુદ્રગુપ્ત ઘણા બધા કાવ્યોની રચના પણ કરી હતી અને સાથે સાથે તેણે કવિરાજનું બિરુદ પણ પ્રાપ્ત કર્યું હતું. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. એના નસીબ સારા ન હતા, કમનસીબના કારણે છે એનું એક પણ કાવ્ય આજે આપણને જોવા મળતું નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવે છે, જે તેનો સંગીત પ્રત્યેનો પ્રેમ છે દર્શાવે છે. એક જે સિક્કો છે, એક સિક્કામાં સમુદ્રગુપ્તને કેવું દર્શાવવામાં આવે છે? કે વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે અને જે છે તેના સંગીત પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. એના ઉપર તમે અંડરલાઈન કરી શકો છો કે સમુદ્રગુપ્ત છે એને એક સિક્કામાં એવી રીતે દર્શાવવામાં આવ્યો છે કે તે વીણા વગાડતા હોય અને આ છે તેમનો સંગીત પ્રત્યેનો પ્રેમ છે એ દર્શાવે છે. હવે તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાસનાઓ પણ બંધાયા હતા. તો તેણે સંસ્કૃતિના ક્ષેત્રમાં પણ ઘણું સારું એવું કાર્ય કર્યું હતું.
તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો બંધાવ્યા હતા, બૌદ્ધ વિહારો બંધાવ્યા હતા અને જૈન ઉપાસકો પણ તેણે બંધાવ્યા હતા. હવે તેણે અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો હતો. શું કર્યું હતું? તેણે અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો હતો. આ સંદર્ભમાં તેણે સિક્કા પણ બહાર પડાવ્યા હતા. અશ્વમેઘ યજ્ઞ જે કર્યું એના સંદર્ભમાં તેણે શું કર્યું? સિક્કા પણ તેના બહાર પડાવ્યા હતા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી અને ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. તે સાહિત્યનો શોખીન હતો, સાહિત્ય પ્રત્યે તેણે ઘણી પ્રીતિ હતી. એટલે તેણે શું કર્યું? જે વિદ્વાનો હતા એણે વિદ્વાનોને પોતાના રાજ્ય દરબારમાં એકત્રિત કર્યા અને ઉચ્ચ પ્રકારનું સાહિત્યનું સર્જન તેણે પોતાના રાજ દરબારમાં કરાવ્યું હતું. હવે જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. જે સમુદ્રગુપ્ત હતા શું કરતા? જ્ઞાનીઓ છે તેની સોબત ઈચ્છતા હતા અને તે છે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું અને તેણે સામાજિક રીત રિવાજોને સ્વીકાર. તેણે કયા ધર્મને ઉત્તેજન આપ્યું હતું? તો કે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું અને તેણે સામાજિક રીત રિવાજોને પણ સ્વીકાર કર્યો હતો. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. ગુપ્ત સામ્રાજ્યની મહાનતાનું તે એક સર્જક હતું. બરાબર. હવે ભારતના ઇતિહાસમાં જે વાત કરીએ તો સમુદ્રગુપ્તનું સ્થાન કેવું છે? વિશિષ્ટ અને નોંધપાત્ર છે અને ગુપ્ત સામ્રાજ્યની મહાનતાનો તે સર્જક હતો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે એને ક્વિક રિવિઝન મારી લઈએ. ચંદ્રગુપ્ત પછી તેનો પ્રતાપી પુત્ર જે સમુદ્રગુપ્ત છે એ શું કરે છે? મગધ એટલે પાટલીપુત્રની ગાદી ઉપર આવે છે અને સમુદ્રગુપ્તના સમયની માહિતી આપણે જો પ્રાપ્ત કરવી હોય તો પ્રયાગરાજનો સ્તંભલેખ અને તેના સિક્કાઓમાંથી આપણે પ્રાપ્ત થાય છે. આ પ્રશસ્તિ કોણે કરી હતી? તો રાજકવિ હરિસેણે કરી હતી અને તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અને સમુદ્રગુપ્તે ખૂબ જ ટૂંકા સમયમાં છે ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોથી માંડી અને અફઘાનિસ્તાનના કુષાણ રાજ્યતંત્ર સુધી પોતાની વિજય યાત્રા તેણે કરી હતી. હવે દક્ષિણ ભારતમાં તેણે લગભગ 12 રાજાઓને હરાવ્યા અને તેણે આ રાજાઓને હરાવીને તેમના રાજ્ય ખાલસા કરવાને બદલે શું કર્યું? ખડિયા રાજા તરીકે ડહાપણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા હતા. હવે રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી હતી. સમુદ્રગુપ્ત મહાન વિજેતા તો હતો, સાથે સાથે કેવો હતો? સંસ્કારી સમ્રાટ પણ હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર્ય પણ નોંધપાત્ર હતા. તેની જે સાહિત્યિક સિદ્ધિઓ છે તે અને ચારિત્ર્ય પણ કેવા હતા? નોંધપાત્ર હતા. તેણે અનેક કાવ્યોની રચના કરી હતી. બરાબર, અનેક કાવ્યોની રચના કરી અને તેણે કવિરાજનું બિરુદ પણ પ્રાપ્ત કર્યું હતું. પણ કમનસીબે છે તેનું એક પણ કાવ્ય આજે આપણને જોવા મળતું નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. તે સંગીત પ્રત્યેનો પ્રેમ સમુદ્રગુપ્તનો દર્શાવે છે. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાસકો પણ બંધાયા હતા. તેના શાસનકાળ દરમિયાન મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાસકો પણ બાંધવામાં આવ્યા હતા અને તેણે અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો હતો. હવે આ અશ્વમેઘ યજ્ઞના સંદર્ભમાં તેણે શું કર્યું? તેણે સિક્કા પણ બહાર પડાવ્યા હતા. તેણે પોતાના રાજ દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી અને ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. તે સાહિત્યનો શોખીન હતો એટલે તેણે પોતાનો જે રાજ્ય દરબાર છે તેમાં વિદ્વાનોને એકત્રિત કરે છે અને ઉચ્ચ પ્રકારનું સાહિત્યનું સર્જન છે એ પોતાના રાજ્ય દરબારમાં કરાવે છે. હવે જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત પણ ઈચ્છતા હતા. તો જ્ઞાનીઓ તેની સોબત ઈચ્છતા હતા અને તે કોની સોબત ઈચ્છતો હતો? જ્ઞાનીઓની સોબત ઈચ્છતો હતો. અને તેણે હિન્દુ ધર્મને શું આપ્યું હતું? ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીત રિવાજોનો સ્વીકાર કર્યો હતો અને પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન છે વિશિષ્ટ અને નોંધપાત્ર કહી શકાય તેમ છે. અને ગુપ્ત સામ્રાજ્યની મહાનતાનો સર્જક જો આપણે ગણવો તો કોને ગણશું? સમુદ્રગુપ્તને આપણે ગણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં આપણે સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો અને સમ્રાટ સમુદ્રગુપ્ત વિશે માહિતી પ્રાપ્ત કરી. તો મારા શબ્દોને હું અહીં વિરામ આપીશ. જય હિન્દ,